નમસ્કાર મિત્રો, દિન વિશેષમાં આજે આપણે વાત કરીશું મોરારજી દેસાઈની. મોરારજી રણછોડજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના ભાડેલી ગામમાં થયો હતો. ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેઓ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવા કે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન, અને તેઓ ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ હતા. 1974માં ભારતના પ્રથમ અણુ ધડાકા પછી મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત પાકિસ્તાનના 1971 યુદ્ધ જેવી પરિસ્થિતિ નિવારી હતી. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન 1991 તેમજ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સન્માન નિશાને પાકિસ્તાન 1990થી સન્માનિત કરવામાં આવ્યા હોય એવા પ્રથમ વડાપ્રધાન કે જેઓએ 1779માં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થતાં મતદાન થયા પહેલાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. 10 એપ્રિલ 1995ના રોજ તેમનું નિધન થયું હતું. તેમનું સમાધિ સ્થળ અભયઘાટ અમદાવાદમાં આવેલ છે. થેન્ક યુ.